આમ આદમી પાર્ટીના નેતા સામે બીજી ફરિયાદ નોંધાતા પ્રદેશના નેતાઓ મૌન ધારણ કરીને બેસી ગયા છે। ખંડણી માંગવાના વિડીયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે। બદનામ કરવાની ધમકી પણ આપવામાં આવી હતી। ખંડણી ઉઘરાવતા નેતા સામે ફરિયાદ દાખલ કરાઈ છે। શ્રવણ જોશી અને સંપત ચૌધરી સામે ગોડાદરા પોલીસ મથકમાં ફરિયાદ દાખલ થઈ ચૂકી છે। नमस्कार, आप જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ ગુજરાત અને આપની સાથે હું છું ભાવિક। બુલેટિનની શરૂઆત કરીએ તો મહત્વપૂર્ણ સમાચાર આમ આદમી પાર્ટીને લઈને સામે આવી રહ્યા છે કે જ્યાં 2025નું વર્ષ એ જતે જતે પણ કહી શકાય કે આમ આદમી પાર્ટીના નેતાઓને ભારે પડતું દેખાઈ રહ્યું છે। સુરતમાં આમ આદમી પાર્ટીના નેતા સામે 36 કલાકમાં બીજી ફરિયાદ નોંધાઈ છે। સસ્તા અનાજની દુકાને તોડ કરનાર નેતા સામે બીજી ફરિયાદ નોંધાઈ છે। આમ આદમી પાર્ટીના નેતા શ્રવણ જોશી અને તેમના સાગરીત સામે ફરિયાદ દાખલ થઈ છે। સસ્તા અનાજના વેપારીને ડરાવી ધમકાવીને 80,000 થી વધારે પડાવ્યા હતા। સોશિયલ મીડિયાના માધ્યમથી બદનામ કરવાની ધમકી પણ આપવામાં આવી હતી। લાયસન્સ રદ કરવાની ધમકી આપી ખંડણી ઉઘરાવતા નેતા સામે ફરિયાદ દાખલ કરાઈ છે। શ્રવણ જોશી અને સંપત ચૌધરી સામે ગોડાદરા પોલીસ મથકમાં ફરિયાદ દાખલ થઈ ચૂકી છે। 21 સપ્ટેમ્બરના રોજ કાળા બજારીના ખોટા આરોપો લગાડવામાં આવ્યા હતા। આમ આદમી પાર્ટીના નેતા સામે બીજી ફરિયાદ નોંધાતા પ્રદેશના નેતાઓ મૌન ધારણ કરીને બેસી ગયા છે। જ્યારથી આ મુદ્દો સામે આવ્યો છે, સસ્તા અનાજની વાત કરવામાં આવી કે સસ્તા અનાજની દુકાને આમ આદમી પાર્ટીના નેતાઓ કે જેઓ ત્યાં એ દાદાગીરી કરી રહ્યા છે, ખંડણી માંગવાના વિડીયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે। અને આ વાયરલ વિડીયોને લઈને આમ આદમી પાર્ટીના જે ઉચ્ચ નેતાઓ છે એ પણ ચર્ચામાં આવ્યા છે કે જ્યારે કોઈ પણ એવો વિવાદ હોય, વિપક્ષનો હોય કે પછી સામે કોઈ કોંગ્રેસ હોય કે સામે ભારતીય જનતા પાર્ટી હોય, જો એમાંથી કોઈએ કોઈ નિવેદન આપ્યું હોય અથવા તો એમનો નેતા જે છે એ કોઈ વિવાદમાં આવ્યા હોય તો પછી એમની પાછળ એ પ્રતિક્રિયા જે છે તે સતત ને સતત આવતી હોય છે। પરંતુ જ્યારે પોતાના જ પક્ષના નેતાઓ ખંડણી માંગતા જોવા મળે અને દાદાગીરી કરતા જોવા મળે ત્યારે આમ આદમી પાર્ટીના ઉચ્ચ કહેવાતા નેતાઓ ક્યાં જતા રહેશે? ઉચ્ચ કહેવાતા નેતાઓ કેમ મૌન ધારણ કરીને બેઠી જાય છે? ઉચ્ચ કહેવાતા નેતાઓ કેમ મોઢા પર પટ્ટી મારીને બેસી જાય છે? એ પણ એક સૌથી મોટો સવાલ જે છે તે અહીંયા ઉભો થઈ રહ્યો છે। ઉમંગ મારી સાથે જોડાયા છે। ઉમંગ, જે રીતે આમ આદમી પાર્ટી કે જેમણે એક વિડીયો નેતાનો વાયરલ થયો કે જેમાં ખંડણી માંગવાની વાત કરવામાં આવતી હતી, રોકડ રકમો દેખાઈ રહી હતી, એની વચ્ચે અત્યારે બીજી ફરિયાદ પણ દાખલ કરવામાં આવી છે। શ્રવણ જોશી કે જેમને આ પર બીજી જે છે તે ફરિયાદ દાખલ થઈ છે અને સાગરીત સામે પણ ફરિયાદ દાખલ થઈ છે। સસ્તા અનાજના વેપારીને ડરાવી ધમકાવીને 80,000 પડાવ્યાનો આખો મામલો સામે આવ્યો હતો। જી બિલકુલ ભાવિક, આમ તો 2025માંથી 2026ની આજે શરૂઆત થઈ ગઈ છે, પરંતુ આમ આદમી પાર્ટીના નેતાઓની જે ચર્ચાઓ છે તે ચર્ચાઓ બંધ થવાનું નામ નથી લેતી। છેલ્લા 3 દિવસની અંદર આમ આદમી પાર્ટીના નેતાઓ સતત ચર્ચામાં છે। પછી સુરત હોય કે જુનાગઢ, 3 દિવસ પહેલા સોશિયલ મીડિયાની અંદર એક વિડીયો વાયરલ થાય છે। એ વિડીયોની અંદર આમ આદમી પાર્ટીના નેતા શ્રવણ જોશી અને તેમના સાગરીત એટલે કે તેમની સાથે રહેતા સંપત ચૌધરીનો એક વિડીયો વાયરલ થાય છે, જેઓનું સ્ટિંગ ઓપરેશન કરવામાં આવે છે। જેઓ સસ્તા અનાજની દુકાનમાં તેઓ જે કાળા બજારી થાય છે અને ધાક ધમકી આપીને રૂપિયા પડાવે છે। લગભગ 1 લાખ રૂપિયા પડાવતા અને 1 લાખ રૂપિયા લેતાનો વિડીયો વાયરલ થાય છે। ત્યારબાદ સમગ્ર ગુજરાતમાં ખળભળાટ મચી જાય છે। તેમની સામે પોલીસ ફરિયાદ પણ થાય છે અને પોલીસની કાર્યવાહીમાં તે સ્વીકારે પણ છે કે હા, મેં ખંડણી લીધી હતી। ત્યારબાદ પોલીસ તો સમગ્ર તપાસ શરૂ કરે છે, પરંતુ આજે એક સમાચાર સામે આવે છે કે એક બીજી ફરિયાદ પણ આ શ્રવણ જોશી અને તેમના સાગરીત છે સંપત ચૌધરી તેમની સામે નોંધાઈ છે। અને ફરિયાદ આજથી લગભગ 5-6 મહિના પહેલા એટલે કે 21 સપ્ટેમ્બરની છે, જ્યાં 21 સપ્ટેમ્બરના રોજ પણ એક સસ્તા અનાજની દુકાન પર એ શ્રવણ જોશી અને તેમના સાગરીત સંપત ચૌધરી જાય છે અને તમે કાળા બજારી કરી રહ્યા છો એવી ધમકી આપીને 80,000 જેટલા રૂપિયા પડાવી લે છે। અને તેમની ફરિયાદ હવે અત્યારે એટલે કે 2026ના આજે પહેલા દિવસે નોંધાઈ છે।
36 કલાકની અંદર સુરતની અંદર તે જ બે વ્યક્તિ ઉપર આ બીજી ફરિયાદ અત્યારે નોંધાઈ છે. ગઈકાલે પણ હરેશ સાવલિયા, જે જુનાગઢનો મામલો હતો, ત્યાં પણ આમ આદમી પાર્ટીના નેતાઓ ચર્ચામાં રહ્યા. 2 દિવસ પહેલા પણ આજ સંપત ચૌધરી અને શ્રવણ જોશી ચર્ચામાં રહ્યા હતા. એના થોડા દિવસો પહેલા કચ્છની અંદર જે રાપરમાંથી જે સાપ શૂટર પકડાણા તે મુદ્દો પણ ચર્ચામાં રહ્યો હતો. 2025 આખું વર્ષ દરમિયાન આમ આદમી પાર્ટીના નેતાઓ ચર્ચામાં રહ્યા. પછી પ્રદેશના ઈશુદાન ગઢવી હોય, ગોપાલ ઇટાલિયા હોય, ભલે તેઓ ધારાસભ્ય બની ગયા છે, પરંતુ ધારાસભ્ય બન્યા બાદ પણ તેમના વિસ્તારમાં જે વિરોધ શરૂ છે અને હવે તેમની સાથે રહેતા આ સંપત ચૌધરી અને શ્રવણ જોશી, તેમના ફોટો પણ પ્રદેશના નેતાઓ સાથે વાયરલ થઈ ચૂક્યા છે. એટલે કે પ્રદેશના નેતાઓથી ખૂબ નજીક છે તે લોકો હવે સસ્તા અનાજની દુકાનના નાના વેપારીઓને ધમકાવીને ખંડણી માગી રહ્યા છે. પછી 1 લાખ રૂપિયાની વાત હોય ને બીજી ફરિયાદ 80,000 રૂપિયાની વાત હોય તો હવે આમ આદમી પાર્ટીના નેતાઓ હવે ચૂપ છે. નથી પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવી જવાબ આપતા, નથી ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા જવાબ આપતા, કે નથી પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠિયા આ બાબતે જવાબ આપતા. પરંતુ હવે તો 36 કલાકની અંદર આ જ બંને વ્યક્તિઓ સામે બીજી ફરિયાદ દાખલ થઈ છે. હવે તો જ્યારે પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરશે, સમગ્ર મામલાને લઈને તપાસ કરશે, બાદમાં જ ખબર પડશે કે હજુ તો આ બે જ મામલે આ બંને વ્યક્તિઓ ખંડણીમાં આપતા રોકાયા છે કે જો આગળ પણ એવી ઘટનાઓ સામે આવશે કે આ બંને બીજી જગ્યાએ પણ ખંડણીઓ માગી છે, એ તો જ્યારે પોલીસ તપાસ થશે ત્યારે જ સામે આવશે. ભાવિક જી ઉમંગ, ખૂબ ખૂબ આભાર જોડાવા બદલ અને માહિતી બદલ. તો જે રીતે સુરતની અંદર આમ આદમી પાર્ટીના નેતા સામે 36 કલાકમાં બીજી ફરિયાદ દાખલ થતા આમ આદમી પાર્ટી જે છે તેના પણ ક્યાંક ને ક્યાંક એ નેતા પર જે છે તે અત્યારે ગ્રહણ દેખાઈ રહ્યું છે અને સાથે જ હજુ પણ જે છે તે તપાસ કરવામાં આવી રહી છે અને હજુ પણ મોટા ખુલાસા આવનાર સમયમાં થાય તેવી વાત ચર્ચાઈ રહી છે.